स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બીએડના પ્રથમ વર્ષના પેપર કોડ ES 116 ગુજરાતીનું અધ્યાપન, જેમાં વિભાગ 4 એકમ 17 જેનું નામ છે અન્ય આનુષંગિક બાબતો, જેના ત્રીજા વ્યાખ્યાનમાં અભ્યાસ કરીશું. તો મિત્રો, આ જ એકમની અંદર અગાઉના વ્યાખ્યાનમાં આપણે અન્ય આનુષંગિક બાબતો પૈકી સહઅભ્યાસિક જે પ્રવૃત્તિઓ હોય છે એના વિશે અભ્યાસ કર્યો હતો, જેમ કે વિવિધ પ્રદર્શન, કવિ સંમેલન વગેરે વિશે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આજે આપણે ભાષા પ્રયોગશાળા, ભાષાખંડ એના વિશે પણ અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની અંદર આપણે સાધન સામગ્રીઓની વાત કરી હતી. સાધન સામગ્રીઓની વાત પૂર્ણ થતાં હવે આજે આપણે ભાષા પ્રયોગશાળા વિશે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, ભાષા પ્રયોગશાળા એટલે કોઈ પણ ભાષાને લગતી પ્રયોગશાળા હોય, એ ખંડ હોય કે જેમાં એ વિષયને લગતી, એ ભાષાને લગતી વિવિધ સામગ્રી હોય, વિવિધ પુસ્તકો હોય, એને આપણે ભાષા પ્રયોગશાળા કહીએ છીએ. હવે આ જે ભાષા પ્રયોગશાળા છે એને આપણે બે પ્રકારમાં જોઈએ છીએ. સૌથી પહેલું છે શૈક્ષણિક ભાષા પ્રયોગશાળા અને બીજું છે સંશોધનાત્મક ભાષા પ્રયોગશાળા. શૈક્ષણિક ભાષા પ્રયોગશાળા છે એને પણ આપણે બે વિભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. સૌપ્રથમ તો છે ધ્વનિ વિજ્ઞાન પ્રયોગશાળા અને બીજું શ્રાવ્ય દ્રશ્ય પ્રયોગશાળા. હવે ધ્વનિ વિજ્ઞાન પ્રયોગશાળા વડે વિદ્યાર્થીઓને આપણે ધ્વનિઓ જે છે, આપણે જાણીએ છીએ કે ગુજરાતી ભાષાના જે મૂળાક્ષરો છે એને આપણે ધ્વનિ ઘટકો કહીએ છીએ. તો એને લગતું શિક્ષણ કેવી રીતે આપી શકાય, એને લગતી જે પ્રયોગશાળા હોય છે એને આપણે ધ્વનિ વિજ્ઞાન પ્રયોગશાળા કહીએ છીએ. હવે આ જે પ્રયોગશાળા છે એના માટે પ્લેટોગ્રાફી, એક્સરે, સિનેમા, વિવિધ જે સ્લાઇડ્સ હોય છે એનો ઉપયોગ કરવામાં આવે છે. શ્રાવ્ય દ્રશ્ય પ્રયોગશાળામાં બે પ્રકારની સામગ્રી હોય છે. સૌપ્રથમ છે પ્રક્ષેપણી અને બીજું છે અપ્રક્ષેપણી. હવે શૈક્ષણિક દ્રષ્ટિકોણના આધારે આપણે જોઈએ તો ભાષા પ્રયોગમાં શ્રાવ્ય સામગ્રીનું એ સૌથી વધુ મહત્ત્વ આપણને જોવા મળે છે કે આદર્શ ભાષા પ્રયોગશાળામાં દરેક વિદ્યાર્થી માટે અલગ અલગ બૂથ હોય છે અને તે દરેક બૂથ એ એર કન્ડિશનર અને સાઉન્ડ હોય છે. હવે આવા જે બૂથ હોય છે એ બૂથની સંખ્યા એ વિદ્યાર્થી સંખ્યા, તાસની સંખ્યા અને સમય પર આધારિત હોય છે. હવે બૂથયુક્ત જે ભાષા પ્રયોગશાળા છે એના પણ બે પ્રકાર હોય છે. સૌપ્રથમ પ્રકાર છે પ્રસારણ ભાષા પ્રયોગશાળા અને બીજો પ્રકાર છે પુસ્તકાલય ભાષા પ્રયોગશાળા. હવે આ બંને જે પ્રકારો છે એના વિશે આપણે હવે વિગતે અભ્યાસ કરીએ કે સૌપ્રથમ છે પ્રસારણ ભાષા પ્રયોગશાળા. તો પ્રસારણ ભાષા પ્રયોગશાળા એ પ્રત્યેક જે બૂથ છે એ બૂથની અંદર હેડફોન હોય છે, માઇક્રોફોન હોય છે તથા પ્રી એમ્પ્લીફાયર હોય છે. કે મિત્રો, આપ જોશો કે દરેક પ્રકારની મોટાભાગની સુવિધા આ પ્રયોગશાળામાં આપણને જોવા મળે છે કે વિદ્યાર્થી એ હેડફોનની મદદથી શિક્ષક દ્વારા જે ટેપ કરેલું જે રેકોર્ડિંગ હોય છે એને સાંભળી શકે છે અને જ્યારે સાંભળવું ન હોય ત્યારે તે પોતાના હેડફોન એ કાઢી એને બાજુમાં મૂકી શકે છે. હવે બીજો પ્રકાર છે પુસ્તકાલય ભાષા પ્રયોગશાળા. કે આ પ્રકારની જે ભાષા પ્રયોગશાળા છે એ પ્રયોગશાળાનું જે પ્રત્યેક બૂથ છે એ બૂથમાં 2 ચેનલોવાળું ટેપ રેકોર્ડર હોય છે. વિદ્યાર્થી પાસે શિક્ષક દ્વારા ટેપ કરાયેલી એટલે કે રેકોર્ડ કરાયેલી સામગ્રી હોય છે.
માસ્ટર ટેપની મદદથી વિદ્યાર્થી તેને સાંભળે છે, પોતાની ટ્રેકમાં પોતાની સામગ્રી ટેપ કરે છે, ભૂંસે છે, ફરી ટેપ કરે છે અને આ પ્રકારે ટેપ રેકોર્ડર જેવી કામગીરી થાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે ભાષા પ્રયોગશાળાની શિક્ષણ પદ્ધતિ. કે મિત્રો, આપણી ભાષા પ્રયોગશાળા કેવી હોય છે, કેટલા પ્રકારની હોય છે, એની અંદર કયા પ્રકારની સાધન સામગ્રી અને વ્યવસ્થા હોય છે તે આપણે જોયું. હવે આ ભાષા પ્રયોગશાળામાં કઈ રીતે શિક્ષણ આપી શકાય, એટલે કે કયા પ્રકારની પદ્ધતિઓથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકાય, તો એના વિશે જોઈએ કે સૌપ્રથમ કે જે દરેક બૂથ હોય છે એ બૂથમાંથી શિક્ષક એ કેન્દ્રમાંથી માસ્ટર ટેપ પ્રસારિત કરે છે, કે કોઈ એક જ કેન્દ્રમાંથી શિક્ષક એ પોતાની જે ટેપ રેકોર્ડર છે, રેકોર્ડિંગ કરેલી સામગ્રી છે એને પ્રસારિત કરે છે અને અધ્યેતા એટલે કે વિદ્યાર્થી એ તેને સાંભળે છે અને ટેપ રેકોર્ડિંગ કરે છે. હવે આ જે પ્રક્રિયા છે એને લોગ સ્ટેપ લર્નિંગ તરીકે ઓળખાય છે. આ પદ્ધતિમાં માસ્ટર ટેપ એ ભારે અને અટકાવી શકાય તેની શક્યતા નથી. માસ્ટર ટેપનું જે પ્રસારણ છે એ પૂરું થયા બાદ અધ્યેતા પોતે રેકોર્ડિંગ કરેલ જે કાર્યક્રમ છે એને પુનઃ સાંભળે છે અને સાંભળેલી બાબતો પોતે બોલીને વચ્ચે વચ્ચે પ્રતિચાર આપે છે, જેનું રેકોર્ડિંગ સળંગ સાંભળે છે. ત્રીજું છે કે હવે અધ્યેતા એ માસ્ટર ટેપ અને પોતાના જે પ્રતિચારો છે એ પ્રતિચારોવાળું જે રેકોર્ડિંગ કરેલું હોય અને અધ્યેતા આ ક્રિયા વારંવાર કરે છે જ્યાં સુધી પોતાના ઉચ્ચારો માસ્ટર ટેપ સાથે મળતા ન આવે ત્યારે આ પ્રક્રિયાને સ્પીચ ડ્રીલ કહે છે. કે શિક્ષક દ્વારા જે માસ્ટર ટેપ કરેલું જે રેકોર્ડિંગ છે એને વિદ્યાર્થી સાંભળે છે અને એની સાથે સાથે પોતે પણ ઉચ્ચારણ કરે છે અને જ્યાં સુધી વિદ્યાર્થીનું ઉચ્ચારણ એ ટેપ કરેલ ઉચ્ચારણ સાથે મળતું ન આવે, એના જેવું ન લાગે ત્યાં સુધી સતત વિદ્યાર્થી સાંભળતો રહે છે અને આ જે પ્રક્રિયા છે એને આપણે સ્પીચ ડ્રીલ કહીએ છીએ. હવે આ જે સ્પીચ ડ્રીલ રેકોર્ડિંગ છે એ શિક્ષણ પોતાની કેબિનમાં ગમે ત્યારે સાંભળી શકે છે અને જરૂરિયાત મુજબ અધ્યેતાને વ્યક્તિગત માર્ગદર્શન અને સૂચનો આપે છે. અધ્યેતા જે છે એટલે કે વિદ્યાર્થી જે છે એ ટેપ રેકોર્ડરમાં ટ્વીન ટ્રેક દ્વિમાર્ગી ટેપ હોય છે કે જેમાં એક ટ્રેકમાં માસ્ટર ટેપનું રેકોર્ડિંગ થાય છે, જેમાં વચ્ચે વચ્ચે વિરામ પેન આપવા ટેપ આવે છે, જ્યારે માસ્ટર ટેપમાં વિરામ આવે ત્યારે જ બીજા ટ્રેકમાં અધ્યેતાના પ્રતિચારોનું રેકોર્ડિંગ કરી રેકોર્ડિંગની અસર એ માસ્ટર ટેપના રેકોર્ડિંગને થતી નથી. હવે આપણે ભાષા પ્રયોગશાળાના સંદર્ભમાં શિક્ષકના કયા પ્રકારના કાર્યો છે તે જોઈએ. કે ભાષા પ્રયોગશાળાના સંદર્ભમાં યંત્રોની દેખરેખ રાખવી, ક્ષેત્રનો ઉપયોગ કરતી વખતે બરાબર કામ આપે તેવી સ્થિતિમાં રાખવા અને તેને રિપેર કરાવી લેવા. ભાષા પ્રયોગશાળામાં વિદ્યાર્થીને શિક્ષણ આપવું, ઉચ્ચારિત સામગ્રી સાંભળવી, ક્ષતિયુક્ત સામગ્રી સુધારવી અને વિદ્યાર્થી શીખવામાં રસ લે છે કે નહીં તે જોવું. હવે ભાષા શિક્ષણ માટે સામગ્રી તૈયાર કરવી, વિદ્યાર્થીઓને મુશ્કેલી જાણવી, વિદ્યાર્થીઓને આધારે બીજી સામગ્રી તૈયાર કરવી, તેના મહાવરા પાઠો તૈયાર કરવા એ વગેરે બાબતો આવે છે. હવે આપણે જોઈએ કે ભાષા ખંડ. તો ભાષાને લગતો જે ખંડ હોય છે એની અહીં આપણે વાત કરીશું. કે આપણે જોઈએ છીએ કે આપણી જે શાળાઓ છે એ શાળાઓમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન ખંડ હોય છે, સામાજિક વિજ્ઞાન ખંડ હોય છે, ચિત્રખંડ હોય છે, ઉદ્યોગ ખંડ હોય છે તેમજ પુસ્તકાલય ખંડ હોય છે. પરંતુ શાળાઓમાં ભાષા ખંડ એ ભાગ્યે જ આપણને જોવા મળે છે અને આમ જોવા જઈએ તો દરેક વિષયના અલગ અલગ ખંડની વ્યવસ્થા થવી જોઈએ. કે શિક્ષક પોતાના વિષય ભણાવવાનો હોય તો તે વિષયના ખંડમાં જાય અને શિક્ષક ભણાવે. હવે આ વિચાર મુજબ માતૃભાષાનું જે શિક્ષણ છે એ શિક્ષણ માટેની અન્ય વ્યવસ્થા ઊભી કરવી, જેમ કે સાધન સામગ્રી એ ભાષા ખંડની હોવી જોઈએ,
તો ભાષાખંડ છે એની અંદર શિક્ષક માટે ટેબલ ખુરશી હોવું જોઈએ, વિદ્યાર્થીઓ સામે બેસી શકે તે માટે પાટલીઓ તથા ટેબલ ખુરશી પણ હોવા જોઈએ, કાચના દરવાજાવાળા કબાટો કે જેનાથી અંદર રહેલા જે પુસ્તકો છે એ એના શીર્ષક એના મુખ્ય પૃષ્ઠ સાથે સ્પષ્ટપણે જોઈ શકાય. ત્યારબાદ ચિત્રપટ્ટીઓ, પુસ્તકોના કબાટ, સામાયિક સ્ટેન્ડ, કાળું પાટિયું, બુલેટિન બોર્ડ, તેનું સ્ટેન્ડ, ટીવી સ્ટેન્ડ, શૈક્ષણિક સાધનો, ગદ્ય પદ્ય રચનાના જે શિક્ષણ માટેના જુદા જુદા ચિત્રો છે તે, વ્યાકરણ શિક્ષણ માટેના ચાર્ટ્સ, વિવિધ લેખકો કે કવિઓ કે વિવેચકોના પરિચય આપે તેવા ફોટા, સંદર્ભ પુસ્તકો અને સામાયિકો. આ સિવાય ઓવરહેડ પ્રોજેક્ટર, ટેપ રેકોર્ડર, કેસેટ, સીડી ડીવીડી પ્લેયર, સીડી ડીવીડી, ટીવી, વીસીઆર, વિડીયો કેસેટ, ફિલ્મ પ્રોજેક્ટર, ફિલ્મ, સ્લાઇડ તથા સ્લાઇડ પ્રોજેક્ટર તથા તેનો પડદો. તો આ રીતે ઇલેક્ટ્રિક સ્વરૂપના પણ સાધનોની વ્યવસ્થા ભાષાખંડની અંદર હોવી જોઈએ. હવે મિત્રો, ભાષાખંડની અંદર મોટાભાગની સામગ્રીની વ્યવસ્થા થઈ જાય પછી ભાષાખંડને સજાવટ માટે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લઈશું તે જોઈએ. કે શિક્ષકની પાછળના ભાગમાં બ્લેક બોર્ડ રાખવું જોઈએ, કારણ કે શિક્ષક જ્યારે વિદ્યાર્થીને ભણાવે છે ત્યારે કેટલાક મહત્ત્વના મુદ્દા શિક્ષકે બોર્ડ ઉપર લખવાના હોય છે. તો એના માટે શિક્ષકની પાછળ બ્લેકબોર્ડ હોવું જોઈએ. બ્લેકબોર્ડની બાજુમાં એક તરફ બુલેટિન બોર્ડ અને બીજી તરફ પેગબોર્ડ ગોઠવવું કે જેથી શિક્ષક કોઈ સાધન સામગ્રીનો ઉપયોગ કરીને વિષયને લગતું શિક્ષણ આપવા માંગતા હોય તો બુલેટિન બોર્ડનો ઉપયોગ કરી શકે છે. ત્યારબાદ શિક્ષકના ટેબલની ડાબી બાજુએ નકશા, ચાર્ટ્સ, નિદર્શન, સ્ટેન્ડ અને જમણી બાજુએ પ્રોજેક્ટર પડદો ગોઠવી શકાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ. હવે બ્લેકબોર્ડના જમણા ખૂણામાં ટીવી કેસ રાખી શકાય, જેમાં વિદ્યાર્થીઓ એ નિહાળી શકે તેટલી ઊંચાઈએ ટીવી રાખવું જોઈએ અને નીચે વીસીઆરનું ખાનું તેમજ ટીવી, રેડિયો, ટેપ રેકોર્ડર, કેસેટની ગોઠવણી કરવી જોઈએ. પ્રવેશના જે દરવાજા છે એ ડાબી બાજુ નકશા, ચાર્ટ્સ, રોલઅપ બોર્ડની વ્યવસ્થા અને નજીકના સંદર્ભ પુસ્તકોના કબાટ રાખી શકાય. શિક્ષકના ટેબલની સામે ચાલુ હાલતમાં પ્રોજેક્ટરો ગોઠવાયેલા હોવા જોઈએ. સ્વાધ્યાય માટે અને વિશેષ માહિતી માટે બુલેટિન બોર્ડની પણ ગોઠવી શકાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ. તેમજ દિવાલો ઉપર ચિત્રો, સાહિત્યકારોના ફોટોગ્રાફ્સ રાખી શકાય. તો મિત્રો, આ એકમમાં આપણે અહીં અટકીએ છીએ. હવે આ એકમના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ કે સૌ પ્રથમ છે ભાષાખંડના શૈક્ષણિક સાધનો જણાવો અને બીજો પ્રશ્ન છે કે તમે ભાષાખંડની સજાવટ માટે શું ધ્યાનમાં રાખશો. તો મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે અહીં અટકીએ છીએ. હવે પછીના વ્યાખ્યાનમાં આ જ એકમના એક નવા મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ.